નમસ્તે દોસ્તો, મારું નામ છે આમે ડાયમંડ છું. મારું નામ છે મહિડા ધ્રુવ. મારું નામ છે પરમાર સાગર. અમે આઈટીઆઈ તારડા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં અભ્યાસ કરીએ છીએ અને અમારો પ્રોજેક્ટ છે પોલ માઉન્ટેન સબસ્ટેશન, જે સામાન્ય રીતે આપણા ઘરની બહાર જે ડીસી લાગેલું છે તે. નમસ્તે મિત્રો, ઇલેક્ટ્રિકલ પાવર ઉત્પન્ન જનરેટ કરવા માટે ઉર્જાના અલગ અલગ સ્ત્રોતો જેવા કે થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન વગેરે સ્ત્રોતો દ્વારા પાવર જનરેટ કરવામાં આવે છે. હવે જનરેટિંગ સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલ પાવર ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીની લાઇનને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ટ્રાન્સમિશન, બીજું છે ડિસ્ટ્રીબ્યુશન. પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવો એટલે કે પહોંચાડવું તેને ટ્રાન્સમિશન કહે છે. પાવર હાઉસથી રિસીવિંગ સ્ટેશન સુધીની લાઇનને પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન કહે છે અને રિસીવિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધીની લાઇનને સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે. જનરેટ થયેલ પાવરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા 11/220 કેવી, ત્યારબાદ 220/66 કેવી અને ત્યારબાદ ફરીથી 66/11 કેવીમાં પાવરને સ્ટેપ ડાઉનમાં રૂપાંતર કરવામાં આવે છે. અહીં સુધી લાઇનનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઇન પૂર્ણ થયા બાદ ડિસ્ટ્રીબ્યુશન લાઇન શરૂ થાય છે, જેને આપણે ફીડર પણ કહીએ છીએ. તેનો ઉપયોગ 11 કેવી લાઇનમાંથી ટ્રાન્સફોર્મરની મદદથી 440 વોલ્ટમાં રૂપાંતર કરી સિંગલ ફેઝ અને 3 ફેઝ વપરાશ કરનાર ગ્રાહકને વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે. તેના ઇનકમિંગમાં 11 કેવી ટર્મિનેટ થાય છે, જ્યારે આઉટગોઈંગમાં 440 કે 230 વોલ્ટની સપ્લાય લાઇન ગ્રાહકને કે ડિસ્ટ્રીબ્યુટર લાઇનને આપવામાં. હવે આ તો પાવર જનરેશનથી ઘર સુધી સપ્લાય પહોંચાડવાની સામાન્ય અને બેઝિક માહિતી. અમારા દ્વારા બનાવેલ પોલ માઉન્ટેડ સબસ્ટેશનના મોડેલની મદદથી આપણે વિગતવાર માહિતી મેળવીએ તો પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં વિવિધ ભાગોનો સમાવેશ થાય છે. પોલ સ્ટ્રક્ચર, ઇન્સ્યુલેટર, ડીઓપી, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, એનર્જી મીટર અને કોમ્યુનિકેશન સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, અર્થિંગ વાયર અને લાઇટિંગ એરેસ્ટર. ડિસ્ટ્રીબ્યુશન લાઇનની સ્થાપના માટે વિવિધ પ્રકારના અને વિવિધ મટીરિયલથી બનેલા થાંભલા વપરાય છે. આરસીસી પોલ, હોલો ટાઇપ, સોલિડ ટાઇપ, સ્ટીલ પોલ, ટ્યુબલેટ ટાઇપ, રેલ ટાઇપ અને સ્ટીલ ટાવર. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે મુખ્યત્વે આરસીસી પોલ, પ્લેન પોલ, સિમેન્ટ કોન્ક્રીટ. આ થાંભલા સામાન્ય રીતે સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ અને લોખંડના સળિયાના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. રેલ ટાઇપ. આ થાંભલા એ આકારની માઇલ્ડ સ્ટીલની ચેનલમાંથી બનાવવામાં આવે છે. તેનો દેખાવ રેલવેના જૂના પાટા જેવો હોય છે. સામાન્ય રીતે 125 કેવીએ સુધીના ટ્રાન્સફોર્મર માટે વપરાય છે. ઇનકમિંગમાં 3 લાઇન RYB તેનો એક તાર છે, તેને કંડક્ટર કહેવામાં આવે છે. વિદ્યુત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે એલ્યુમિનિયમ કંડક્ટર વપરાય છે. આ કંડક્ટર આટા વાળેલ એટલે કે ટ્વિસ્ટેડ કરેલ હોય છે. એલ્યુમિનિયમ કંડક્ટરની ઓછી ટેન્શન સ્ટ્રેન્થ ખામીને દૂર કરવા માટે ACSR એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનકોટનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. કંડક્ટરને વધુ મજબૂત બનાવવા માટે સ્ટીલના તારને વિશિષ્ટ પદ્ધતિથી ગોઠવવામાં આવે છે. ડીઓફ્યુઝ તેનું પૂરું નામ ડ્રોપ આઉટ ફ્યુઝ છે. તે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે વપરાય છે. સ્ટાન્ડર્ડ બનાવટના ડીઓફ્યુઝ કાચની ટ્યુબમાં ફ્યુઝ વાયર લગાવી તૈયાર કરવામાં આવે છે. તેના પ્રાઇમરી કરંટ રેટિંગ મુજબના એક છેડે રિંગ અને બીજી છેડે વજન પથ્થર બાંધી ઇન્સ્યુલેટેડ રોડ મારફતે ઇન્સ્યુલેટેડ ટર્મિનલમાં લગાડવામાં આવે છે. જ્યારે ઓવર કરંટ કે અન્ય ફોલ્ટના કારણે કરંટ વધે છે ત્યારે ફ્યુઝ સળગી બ્લો થઈ જાય છે. આ વખતે ઇન્સ્યુલેટેડ રોડ મારફતે તેને નીચે ઉતારી અન્ય વાયર બાંધી ફરી લગાડવામાં આવે છે. 3 ફેઝ માટે 3 ડીઓફ્યુઝ વપરાય છે. 3 ફેઝ ટ્રાન્સફોર્મર. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં સામાન્ય રીતે 10 કેવીએ, 16 કેવીએ, 25 કેવીએ, 63 કેવીએ, 100 કેવીએ, 125 કેવીએ કે 200 કેવીએ સુધીના ટ્રાન્સફોર્મર લોડના આધારે વપરાય છે. મોટાભાગના ટ્રાન્સફોર્મર 3 ફેઝ અને ડેલ્ટા સ્ટાર કનેક્ટેડ હોય છે. તેનો વોલ્ટેજ રેટિંગ 11 kV/440 વોલ્ટ હોય છે. તેના ડીઓપીના આઉટપુટ સાથે ટ્રાન્સફોર્મરના HT સાઇડના કનેક્શન કરવામાં આવે છે અને તેની LT સાઇડના ટર્મિનલ RYBM ને મીટરિંગ પર્પઝ માટે ઇન્સ્યુલેટેડ કેબલ દ્વારા એનર્જી મીટર સાથે જોડાણ કરવામાં આવે છે. એનર્જી મીટર અને કોમ્યુનિકેશન સિસ્ટમ. ટ્રાન્સફોર્મર દ્વારા વપરાતી કુલ એનર્જીની ગણતરી કરવા માટે 3 ફેઝ 4 વાયરનું લાઇન સાથે જોડાણ કરવામાં આવે છે, જેના દ્વારા કુલ ખરેખર વાપરેલ એનર્જી અને લાઇન લોસ જાણી શકાય છે. એનર્જી મીટર સાથે કોમ્યુનિકેશન પર્પઝ માટે મોડેમનું જોડાણ કરવામાં આવે છે, જેના દ્વારા સપ્લાય કંપની લાઇનને ઓનલાઈન નેટવર્ક સાથે જોડી એનર્જી વપરાશ અંગેની માહિતી જાણી શકે છે. ડિસ્ટ્રીબ્યુશન બોક્સ. અર્થિંગ વાયર એનર્જી મીટરમાંથી 3 ફેઝ સપ્લાય ઇન્સ્યુલેટેડ કેબલ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં લાવવામાં આવે છે, જ્યાંથી બે રીતે ગ્રાહકને સપ્લાય આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જો સબસ્ટેશનથી ગ્રાહકની પ્રિમાઇસીસ ખૂબ નજીક હોય તો ઇન્સ્યુલેટેડ કેબલ સર્વિસ લાઇન મારફતે સપ્લાય આપવામાં આવે છે, જ્યારે દૂરના છૂટાછવાયા વધારે ગ્રાહકને સપ્લાય આપવા માટે ઇન્સ્યુલેટેડ કેબલ દ્વારા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન સાથે જોડાણ કરવામાં આવે છે. અર્થિંગ વાયર. સબસ્ટેશન સાથે સંકળાયેલા પ્રત્યેક મેટલ ભાગને અસરકારક અર્થિંગ પૂરું પાડવા માટે મેટલના પ્રત્યેક ભાગ સાથે GI-ના 8 SW વાયરનું બોન્ડિંગ કરી બંને પોલની પેરેલલમાં નીચે ઉતારી અર્થિંગ કરવામાં આવે છે. લાઇટિંગ એરેસ્ટર.
આકાશી વીજળી અને વોલ્ટેજ સર્જ સામે રક્ષણ મેળવવા માટે પોલના ટોપના ભાગ પર લાઇટિંગ એરેસ્ટરનું જોડાણ કરવામાં આવે છે. આઇસોલેટર સ્વિચ તે સર્કિટને ઓન ઓફ કરવા માટેની એ બે પ્રકારની મિકેનિકલ રચના છે. તે કોમન રોડ વડે ઓપરેટ થતી હોવાથી તેને ગેમ સ્વિચ પણ કહેવામાં આવે છે. જ્યાં 11 kV ફીડર લાઇન ઘણી લાંબી હોય અને તેમાંથી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન અલગ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન જોડવામાં આવતા હોય ત્યારે ખાસ જગ્યાએ આવેલા સબસ્ટેશન ઉપર આઇસોલેટર સ્વિચ રાખવામાં આવે છે. આ આઇસોલેટર સ્વિચ દ્વારા આગળની લાઇનનું જોડાણ કરવામાં આવે છે, જેથી મેન્ટેનન્સ કે અન્ય ફોલ્ટ સમયે આઇસોલેટર ઓપરેટ કરી અમુક લાઇનને અલગ રાખી શકાય. 3 ઇન્સ્યુલેટર સાથે જોડેલ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ તરીકે કાર્ય કરે છે, જ્યારે 3 ઇન્સ્યુલેટરને કોમન રોડ સાથે ફિટ કરીને પોલની ટોપની ઊંચાઈ ફિટ કરવામાં આવે છે. તેમાં કોમન રોડને એક ઓપરેટિંગ સ્ટિક હોય જમીન પરથી ઓપરેટ કરી શકાય તેવી વ્યવસ્થા હોય છે. આ ઓપરેટિંગ સ્ટિકના નીચેના હેન્ડલવાળા ભાગ પર લોક થઈ શકે તેવી વ્યવસ્થા હોય છે, જેથી મેન્ટેનન્સ કાર્ય સમયે જવાબદાર વ્યક્તિ સિવાય અન્ય કોઈ તેને ઓપરેટ ન કરી શકે. આ વિડીયોમાં હું વધારે માહિતી નહીં આપી શકું કારણ કે વિડીયો લાંબો થઈ જશે. આ પ્રોજેક્ટમાં અમારા શિક્ષક શ્રી નીરજ સોલંકી સર અને મિત્રો દ્વારા કરેલી મદદ માટે આભાર. જય ઇલેક્ટ્રિશિયન, જય વાયરમેન, જય ભારત.